જેતપુરના સ્વામિનારાયણ મંદિર તીર્થધામ ગાદીસ્થાન દ્વારા ઘનશ્યામ મહારાજનો શતાબ્દી મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ શ્રીજી ગાદીસ્થાન વરદાન ભૂમિ એવા જેતપુર સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ તારીખ 25/10/25થી તારીખ 31/10/25 સુધી ભવ્યથી ભવ્ય શ્રી ઘનશ્યામ મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ઘનશ્યામ મહારાજને 100 વર્ષ પૂર્ણ થયેલ છે અને મહાપૂજાને 110 વર્ષ પૂર્વ, તેમજ શ્રીજી મહારાજ જે ગાદી બિરાજમાન થયા એને 224 વર્ષ પૂર્ણ થયા છે. આમ અત્યારે જેતપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા ત્રિવિધ ઉત્સવ નકલમ આશ્રમની બાજુમાં શ્રી ઘનશ્યામ નગર ખાતે ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવ પ્રસંગે ભક્ત ચિંતામણી ગ્રંથની કથાનું સંગીત સાથે આયોજન બપોરના 3:30 થી 7:30 વાગ્યા સુધી અને રાત્રિના 8:30 થી 11:30 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જેના વક્તા પદે જેતપુર સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી તેમજ સરદાર સ્વામિનારાયણ મંદિરના મહંત તેમજ ઘર સભાના સ્થાપક, દેશ વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડનાર શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સંગીત સાથે કથાનું મધુર રસપાન કરાવે છે. આ અવસરે સમૂહ મહાપૂજા, અન્નકોટ દર્શન, શ્રી હરિયાગ, અખંડ ધૂન, અભિષેક સહિતા પાઠ, સાંસ્કૃતિક યુવા મંચ, મહિલા મંચ, સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, શ્રી ઘનશ્યામ યાત્રિક ભુવનનું ઉદ્ઘાટન તેમજ મહામંત્રધામ પરણી ખાતે તૈયાર થનાર નૂતન ભવ્યથી અતિ ભવ્ય શિખરબંધ શ્રી સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ગાદીવાળા માતુશ્રી તેમજ વડતાલ ટેમ્પલ બોર્ડના મુખ્ય ચેરમેન ડૉક્ટર સંત વલ્લભ સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રસાદ સ્વામી સહિત અમદાવાદ અને વડતાલ બંને દેશોના સંતો, સાંખ્યોગી માતાઓ પધારેલ છે. તેમજ ગામે ગામથી મોટી સંખ્યામાં હરિભક્તો ભાઈઓ બહેનો, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દર્શન, યજ્ઞ, કથા અને મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. જેતપુર મંદિર દ્વારા સવારે નાસ્તો, બપોરે અને સાંજે મહાપ્રસાદ, આમ 3 ટાઈમ હરિભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરેલ છે. ગાદીસ્થાન અને વરદાન ભૂમિ જેતપુર સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, તેમનું સંત મંડળ અને ટ્રસ્ટી બોર્ડ છેલ્લા 5 વર્ષ થયા જેતપુર મંદિરનું ટ્રસ્ટી બોર્ડ છેલ્લા 5 વર્ષમાં વિકાસની હરણફાળ પ્રગતિ કરી છે. આમ તારીખ 25 થી તારીખ 31 સુધી 7 દિવસનો ઉત્સવની દબદબાભેર શરૂઆત થઈ ગઈ છે. જેતપુર મંદિરના મહંત શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, ટ્રસ્ટી બોર્ડ અને જેતપુર ગામનો સત્સંગ સમાજ ખંભે ખંભા મિલાવી અભૂતપૂર્વ મહેનત કરે છે. જેતપુર મંદિરના મહંત શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, તેમનું સંત મંડળ અને જેતપુરના ટ્રસ્ટી મંડળે છેલ્લા 10 વર્ષમાં જેતપુર અને ફરણીના અને તેમજ સંપ્રદાયના અનેક વિકાસ કાર્યો કર્યા છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેને સબસ્ક્રાઈબર કરી લેવી.
બનાઈ અત્યારે ચાલુ છે, બન રહી હવે ભવિષ્યમાં બનશે, બની બનાઈ બન રહી અબ બનને કી નાહી. અને પછી અસુરોએ જુદી જુદી જગ્યાએ 4 વર્ણન 4 આશ્રમમાં જન્મ લીધા. જે નિષ્કુળાનંદ સંગે ભક્ત ચિંતામણીમાં બહુ અદ્ભુત વર્ણન કર્યું છે. એ શીખના એક દિવસ ઊંઘ નહીં આવે, 12 કલાક નહીં આવે, 24 કલાક નહીં આવે, પછી ઊંઘ આવશે ત્યારે ભક્તિ ધર્મ ઋષિ પ્રગટ્યા કરે દયા. જ્યારે જ્યારે ધર્મે કરો પ્રવેશ રે, ધન્ય ધર્મ ધરાય પાવન રે. આ વચન અને વાક્ય પછી વિચાર. આમે કર્યું આહું કરું એ ભાવથી જ જીવાય. સમજ કે ભગવાનની ઈચ્છા વિના કંઈ થતું નથી. જે બને છે બધું ભગવાનની એવી આ સંતો ભક્તોની સવારે દર્શન મળે છે ને એ જ સાચી શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલી રહી છે. સવારે દર્શન કરવા અને ભજન કરવા આવશે. આ બધા ભક્તોના દર્શન પછી દુઃખી થયેલા ધર્મ ઋષિઓ દુર્વાસા ઋષિએ શાપ આપ્યો. ના, દુર્વાસા ઋષિએ શાપ નથી આપ્યો. તમારા ભગતજી પરિવારના ભક્તો સવારે ધૂન પણ બહુ સરસ સૌ બોલે છે. માટે ગૌરવની વાત છે કે ભગવાન સ્વામિનારાયણ એમનો અવતરણ તો કોઈ બીજું નામકરણ વિધિ કર્યો છે. દેવ સમાન પુત્રની કાંતિ હોય અને એનું નામ રાખ્યું છે દેવ. પીડાયું પાણી રે આવ્યું અચાનક એવું બની રે થયા સતપુરુષના ચિત્રે શરીરમાં ભૂખ હોય, દુઃખ હોય, ગરમી હોય, ઠંડી હોય, 29 તારીખે સવારે 8:30 વાગે એટલે બધાએ હરણી જવાનું છે. અને ત્યાં જેને બહુ જન્મના પુણ્ય હોય એને ભગવાનના સંતના દર્શન થાય. જેને બહુ જન્મના પુણ્ય હોય ને ભગવાનના ભક્તની સેવા મળે એવું ભગવાન સ્વામિનારાયણ વચનામૃત લખ્યું છે. માટે નમસ્કાર કરી રહ્યા છીએ એવા સમય આપણે જાહેરાત કરશું તો એનો જેને ઈચ્છા હોય આનંદ આવે. આનંદ હજી મંદિરની આપણે વાત નહોતી થઈ ને એ પહેલાથી કંઈ જમા કરવા માંડ્યા. 2 વર્ષ પહેલા એટલે ખબર પડી છે કે ફરણીમાં મંદિર કરવાના છે એટલે 2 વર્ષ પહેલાથી જમા કરવા માંડ્યા. આજનો દિવસ તો ઓફિસે જ હોય પણ પૂજ્ય સ્વામી 2082 કોઠારી સ્વામી, દેવકૃષ્ણ સ્વામી, દેવપ્રકાશ સ્વામી